ચાલો તો બેટા હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 4.2 જેમાં આપણે એ જે દ્વિઘાત સમીકરણ હતા એને આપણે ઉકેલવાનું છે. ઓકે, તો એ દ્વિઘાત સમીકરણને આપણે ઉકેલવાનું સ્ટાર્ટ કરીએ. અત્યારે આપણે જે રીત શીખવાના છીએ એ આપણે 9માં શીખ્યા તો છીએ જ. ત્યારે પણ મેં તમને એવું કીધું હતું કે આ રીત અવયવીકરણની રીત હવે યાદ રાખી લેજો. આખી જિંદગી લાઈફ ટાઈમ તમને આ રીત કામ લાગશે. અચાનક ગમે ત્યારે તમારી સામે આવી જશે કે દ્વિઘાત સમીકરણને ઉકેલવાનું છે તો તમારે આ જ રીતનો ઉપયોગ કરવો પડશે. ઓકે, તો તમારે યાદ રાખવાની છે હવેથી કે કઈ રીતે દ્વિઘાત સમીકરણ ઉકેલવાનું છે. રીત નંબર 1 છે આપણી જોડે અવયવીકરણની રીત. તેની અંદર આપણે શું કરવાનું એ આપણે જોઈએ. જો સ્વાધ્યાય 4.2 એનો દાખલા નંબર 1 જો શું કીધું છે, નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. ઓકે, એમાં પહેલું આપણને આપેલું છે x² ઓછા 3x ઓછા 10 બરાબર 0. તો હવે આપણે આની અંદર અવયવીકરણની રીતનો ઉપયોગ કરવાનો છે તો શું કરીશું? તો સ્ટેપ નંબર 1, સૌથી પહેલું સ્ટેપ, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. પ્રથમ પદ એટલે x² નો સહગુણક લેવાનો એટલે કે 1. અંતિમ પદ એટલે કે -10. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળે -10. તો -10 એનો મતલબ એ થયો બેટા કે 10 ના એવા બે ભાગ પાડો કે એની બાદબાકી કરી અહીંયા જે નિશાની આવે એ કરવાની. માઇનસ ની નિશાની તો બાદબાકી, વત્તાની નિશાની આવે તો સરવાળો. અત્યારે આપણને -10 મળ્યું એટલે 10 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી મધ્યમ પદ આવે. આ યાદ રહી ગયું? બસ આ જ સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા. પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ કરો, એનો જે જવાબ આવે એના એવા બે ભાગ પાડો કે જે નિશાની હોય એ રીતે, એટલે કે ઓછાકારની નિશાની તો માઇનસ ની રીતે મધ્યમ પદ આવે. ચલો 10 ના બે ભાગ પાડીએ, 5 દુ 10. હવે બાદબાકી કરવી છે. બાદબાકી બે રીતે થાય, ઓછા વત્તા કાં તો વત્તા ઓછા. તો બેટા અહીંયા આપણે મધ્યમ પદમાં 3 ની નિશાની ઋણ જોઈએ છે એટલે અહીંયા આપણે મોટા પદને ઋણ આપવું પડશે એટલે -+. ભાગ પડી ગયા. જોઈ લો આ બંનેનો ગુણાકાર તમને -10 પણ મળશે અને આ બંનેની બાદબાકી તમને મધ્યમ પદ એટલે કે -3 પણ મળશે. બસ તો બેટા લખી કાઢો. x² ઓછા 5x વત્તા 2x ઓછા 10 બરાબર 0. ઓકે, ચાલો તો હવે આપણે શું કરીશું? આ બે પદને જોડે રાખીશું, પછી આ બે પદને જોડે રાખીશું. અહીંયા આપણે આ બંને પદમાં જોડે, આ બંને પદને જોડે રાખ્યા તેમાંથી x સામાન્ય નીકાળીએ તો અહીંયા 1x બહાર નીકળી ગયો તો અંદર 1x તો રહેશે જ. આ ઓછા m ના m, અહીંયાથી x બહાર નીકળી ગયો તો 5. આ બંનેમાંથી બેટા +2 છે, અહીંયા પણ +2 આવશે તો +2 સામાન્ય લઈ લઈએ તો અહીંયા x ઓછા આમાંથી 2 બહાર નીકળી ગયા તો 5 દુ 10 એટલે 5 રહે, એના બરાબર 0. ઓકે, તો હવે આ બંનેમાંથી x ઓછા 5 બહાર નીકાળી દઈએ તો અંદર શું રહેશે બેટા? આ કૌંસ માટે x અને આ કૌંસ માટે +2 બરાબર 0. બોલો ભાગ પડી ગયા બેટા? ભાગ પડી ગયા ના? ચાલો તો હવે આ બંને કૌંસ ગુણાકારમાં આયા તો બંનેને અલગ અલગ શૂન્ય આપી દો. x ઓછા 5 બરાબર 0 અને x વત્તા 2 બરાબર 0. આ ઓછા જે સામે જાય તો વત્તા એટલે x બરાબર 5.
આ વત્તા જે સામે જાય તો ઓછા, એટલે x બરાબર -2. આ આપણને ઉકેલ મળી ગયો, એટલે કે x ની કિંમત મળી ગઈ. ઓકે ડન. આને કહેવાય દ્વિઘાત સમીકરણ ઉકેલવાની અવયવીકરણની રીત. અને આ લાઈફ ટાઈમ તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, તમે ક્યાંય પણ જશો, તમને જો અવયવ પાડવાનું આવ્યું, દ્વિઘાત સમીકરણ આવ્યું, તો તમારે આ રીતે ઉકેલવાનું રહેશે. પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, એ બંનેનો જે જવાબ આવે એના બે ભાગ પાડવાના, અને એની જે નિશાની હોય એ રીતે મધ્યમ પદ લાવવાનું. આટલું યાદ રાખવાનું. કે જો એનો બીજો દાખલો, 2x² + x - 6 = 0. તો બેટા ચલો દ્વિઘાત સમીકરણ આપેલું છે, તો આપણને સ્ટેપ્સ ખબર છે. શું કરવાનું છે આપણે? પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, એટલે કે 2 ગુણ્યા -6. 6 દુ 12, નિશાની માઇનસ ની આવશે. આનો મતલબ શું થયો? 12 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કરીએ તો મધ્યમ પદ +1 મળે. કેમ? x નો સહગુણક કશું નથી, એટલે 1, નિશાની ધન, +1. ઓકે. તો બેટા 12 ના ભાગ કયા કયા પડશે? તો કે 4 તરી 12 અને 6 દુ 12. આ બંને 12 ના ભાગ પડે. પણ બેટા આપણે ચેક કરો કે આપણે બાદબાકી કરીને શું લાવવું છે? 1. તો 4 માંથી 3 જાય તો 1 મળી જશે, પણ 6 માંથી 2 જાય તો 1 મળશે નહીં. એટલે આ અવયવ આપણે લઈ શકીશું, ભાગ લઈ શકીશું નહીં. ઓકે ડન, ક્લિયર? ચાલો તો આપણે કયા ભાગ લેવાના? 4 તરી 12. આપણે અહીંયા નિશાની ધન જોઈએ છે, તો મોટા પદને ધન આપો, નાના પદને ઋણ આપો. ઓકે ચાલો તો બેટા હવે જે ભાગ પાડ્યા એ લખી દઈએ આપણે. 2x² + 4x - 3x - 6 = 0. તો બેટા આપણે હવે આ બંનેને જોડે રાખીએ, આ બંનેને જોડે રાખીએ. તો અહીંયાથી 2x કોમન નીકાળી શકીએ, કારણ કે અહીંયા પણ 2 છે તો અહીંયા પણ 2 આવશે. અહીંયા 2 વાર x છે, અહીંયા 1 વાર x છે, તો એક x કોમન નીકળશે. તો અહીંયા શું આવશે? x વત્તા અહીંયાથી 2 સામાન્ય લઈએ તો 2 તો રહેશે જ, અને x તો ઓલરેડી બહાર નીકળી ગયો છે. હવે અહીંયાથી આપણે બેટા 3 છે તો અહીંયા બી 3 આવશે, એટલે 3 સામાન્ય લઈએ. તો બેટા અહીંયા શું આવશે? x, પણ એની નિશાની ઋણ આવશે ને. આપણે કેવી નિશાની જોઈએ છે? અહીંયા કૌંસમાં x ની ધન, x ની ધન જોઈએ છે, તો અહીંયા પણ ધન જોઈશે ને જોઈશે જ. તો એક કામ કરીએ બેટા, અહીંયાથી આ -12 લઈ લઈએ. તો આ -12 લીધું તો આની નિશાની બદલાઈ ગઈ એટલે ધન થઈ ગયું. આની નિશાની પણ બદલાઈ જાય એટલે એ પણ ધન, અને 3 દુ 6 એટલે 2 = 0. તો બેટા એનો મતલબ કે અહીંયા x + 2 x + 2 સરખા થઈ ગયા. સરખા થઈ ગયા આપણે ભાગ સાચા પાડ્યા એવું માની લેવાનું. ઓકે ચાલો ધરીત તને બેટા રિમૂવ કરી દઉં છું હવે. ચાલુ છે વિડિયો. બેટા નથી ચાલુ, કેમ આમ કરે છે યાર? સર કઈ એમ? ઓકે ચાલો તો x + 2 x + 2 સામાન્ય લઈ લઈએ હવે. તો હવે અહીંયા શું રહેશે? 2x - 3 = 0. ઓકે ચાલો તો આ બંને કૌંસ ગુણાકારમાં આવી ગયા. તો હવે બંનેને અલગ અલગ 0 આપીએ તો x + 2 = 0 અને 2x - 3 = 0. તો બેટા અહીંયા વત્તા જે સામે લઈ જઈએ તો ઓછા, એટલે x = -2. અહીંયા વત્તા ઓછા જે સામે લઈ જઈએ તો વત્તા, માટે 2x = 3. હવે x શોધવો છે તો 2 ને આપણે ચોકડીમાં લઈ જવો પડશે, તો x = 3/2. ડન. આ થઈ ગઈ અવયવની રીત દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટેની.
ઓકે ડન. જો હવે એની અંદર ત્રીજો દાખલો, ચલો એમાં આપણને શું આપી છે? √2x² વત્તા 7x વત્તા 5√2 બરાબર 0. ઓકે ચાલો સૌથી પહેલું સ્ટેપ આપણને ખબર છે, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. પ્રથમ પદ આપણું છે √2 ગુણ્યા અંતિમ પદ આપણું છે 5√2. તો બેટા 5 એમના એમ, √2 ગુણ્યા √2 2, તો 5 દુ 10. નિશાની બધી ધન છે એટલે વત્તા 10 આયા. અને બેટા વત્તા 10 આવે એનો મતલબ શું થયો કે 10 ના એવા બે ભાગ પાડો કે એમનો સરવાળો મધ્યમ પદ એટલે કે વત્તા 7 મળે. ઓકે ડન. ચલો 5 દુ 10 વત્તા 5 વત્તા 2 વત્તા 7 મળી ગયો. ભાગ પડી ગયા તો લખી દઈએ √2x². અહીંયા માત્ર એક ચેન્જ કરું છું, વત્તા 5 વત્તા 2 ની જગ્યાએ હું લખું છું વત્તા 2 વત્તા 5. લખાય ને? 5 વત્તા 2 લખો, 2 વત્તા 5 લખો, થવાના તો 7 જ છે. પણ અત્યારે મેં શું કર્યું? 2 આગળ લખ્યા. ઓકે અને x તો છે જ, અને વત્તા 5√2 બરાબર 0. ઓકે ચલો અહીંયા એક સ્ટેપ હું વધારાનું કરું છું, √2x² વત્તા આ 2 છે એને કહેવાય √2 ગુણ્યા √2. બરાબર ને? 2 ના ભાગ પાડે આપણે. જો √2 ગુણ્યા √2 તો 2 કર્યા ને, તો 2 ને પણ લખી શકીએ √2 ગુણ્યા √2. તો ખાલી લખ્યું 2 ની જગ્યાએ √2 ગુણ્યા √2 અને ગુણાકારમાં x તો છે જ, અને પાછળના બે પદ એમના એમ એટલે વત્તા 5x વત્તા 5√2 બરાબર 0. ઓકે ચલો તો હવે જો બેટા બોલો, અહીંયા √2 છે તો અહીંયા પણ √2 છે, તો √2 આપણું સામાન્ય. બેટા અહીંયા એક વાર x છે તો અહીંયા પણ એક વાર x છે જ, તો એ પણ સામાન્ય. તો અંદર કૌંસમાં શું રહેશે? એક વાર x વત્તા શું રહ્યું અહીંયા જોઈ લો બેટા √2, અહીંયા આવશે √2. ઓકે ડન ક્લિયર. ચાલો તો હવે અહીંયાથી શું નીકળશે સામાન્ય? 5 5, તો વત્તા 5 બહાર લઈ લઈએ, નિશાનીનો કોઈ પ્રોબ્લેમ છે નહીં, તો x વત્તા √2 બરાબર 0. તો બેટા x વત્તા √2 x વત્તા √2 બોલો બંને કૌંસ સરખા થઈ ગયા, એનો મતલબ કે આપણું સાચું છે. ઓકે ડન. ચાલો એક કામ કરીએ, x વત્તા √2 સામાન્ય લઈ લઈએ તો બીજા કૌંસમાં શું આવશે? √2x વત્તા 5 બરાબર 0. ઓકે ચલો બંને કૌંસ ગુણાકારમાં છે તો x વત્તા √2 બરાબર 0 અથવા તો √2x વત્તા 5 બરાબર 0. બેટા આ વત્તા જે સામે જાય તો ઓછા, માટે x બરાબર ઓછા √2. બોલો x ની એક કિંમત મળી ગઈ. એ જ રીતે આ વત્તા જે સામે જાય તો ઓછા, માટે √2x બરાબર ઓછા 5. ઓકે બેટા અહીંયા લખું છું ધ્યાનથી જોજો, માટે x બરાબર આ √2 ને નીચે લઈ લઈએ તો -5 ભાગ્યા √2. પણ જો તમે ભૂલથી અહીંયાથી છોડી દેશો તો હું હોઉં તો માર્ક્સ કાપી લઉં. કોઈને ખબર છે માર્ક્સ કેમ કાપું? એનીવન? કોઈને નહીં ખબર? બેટા અહીંયા તમને છેદમાં શું મળ્યું? √2. અને અત્યાર સુધીનો ઇતિહાસ યાદ કરી લો, √ ક્યારે છેદમાં આવ્યો છે? સર મને ખબર છે. તો પહેલા બેટા બોલાય નહીં.
ચાલો તો √2 છેદમાં ક્યારેય ચાલશે નહીં. વર્ગમૂળ વાળું, હવે વોઇસ બંધ કરો બેટા, મ્યુટ કરી દે. વર્ગમૂળ વાળું લખવાનું પદ છે ક્યારેય સર. અત્યારે બેટા ના, વોઇસ મ્યુટ કરી દે. ઓકે, તો વર્ગમૂળ વાળું પદ ક્યારેય છેદમાં ચાલે નહીં. તો એના માટે મારે શું કરવું પડશે? હવે સમ્મેયકરણ કરવું પડશે. યાદ કરો ધોરણ 9 વર્ગમૂળમાં છેદમાં જે વર્ગમૂળ વાળું પદ છે એના વડે ગુણી એના વડે ભાગતા. તો બેટા હવે આપણો જવાબ શું મળ્યો? -5 √2 છેદમાં √2 ગુણ્યા √2 એટલે 2. આ આપણો પરફેક્ટ આન્સર છે. ઓકે, છેદમાં વર્ગમૂળ ચાલે નહીં એટલે છેદમાં √2 છે તો એ ચાલશે નહીં. તો આપણે શું કર્યું? સમ્મેયકરણ કર્યું, એટલે કે છેદમાં જે કિંમત છે એના વડે ગુણી એના વડે જ ભાગ્યું. બોલો ડન બેટા. તો x ની આપણને બે કિંમત મળી, -√2 અને -5 √2 ભાગ્યા 2. આ આપણો પરફેક્ટ આન્સર. ઓકે, બોલો ખબર પડી એ બધાને? ડન છે ને? 100% ચકાચક. ચાલો તો હવે આવી જાઓ દાખલા નંબર 4 ઉપર. દાખલા નંબર 4 માં શું કીધું છે બેટા? જુઓ, 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0. ઓકે, તો બેટા હવે અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ તો આપેલું છે ને એના ભાગ પણ પાડવા છે, પણ એક પ્રોબ્લેમ છે કે અહીંયા આપણને છેદ આપેલો છે. જે અચળ પદ છે એમાં છેદ આપ્યો છે. તો બેટા અહીંયા તમને ભાગ પાડવામાં તકલીફ પડે તો કઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ બેટા, ઈઝી બનાવી દઈએ. અહીંયા આપણે 8 લસા લઈ લઈએ. એટલે આપણે શું કરીશું? લોલસ. તો આપણે સર તમારો હા બેટા ચોંટી ગયો તો હું પાછો આવી ગયો. તો 8 અને 1 નો લસા કેટલો આવશે? 8. ઓકે, તો બેટા અહીંયા 1 છે, આપણે લાવવા છે 8, તો આને 8 વડે ગુણવા પડે. તો અંશમાં પણ 8 વડે ગુણીશું. તો 8 દુ 16x². ઓછા અહીંયા આપણી જોડે અહીંયા પણ 1 છે, આપણે લાવવાના છે 8, તો અહીંયા પણ આપણે 8 વડે ગુણીએ તો 8 ગુણ્યા x એટલે 8x. વત્તા અહીંયા ઓલરેડી 8 છે જ અને 8 જ આપણે જોઈએ છે, તો કશું જ નહીં, અંશ એમનો. એક જ મિનિટ બેટા. અંકિત સર, એક જ મિનિટ બેટા. ઓકે, ચાલો તો એના બરાબર 0. ફરી સમજાવું છું બેટા કે અહીંયા 8 આપણે લસા લેવો પડશે. તો 8 લસા લઈશું તો અહીંયા આપણી જોડે છેદમાં 1 જ છે, તો 8 લાવવા માટે 8 વડે ગુણવા પડે. તો અંશને પણ આપણે 8 વડે ગુણીશું. તો 8 8 દુ 16. અહીંયા છેદમાં 1 છે, આપણે લાવવાના 8 છે, તો 8 વડે ગુણીએ તો 8 ગુણ્યા x એટલે 8x. આના છેદમાં 8 ઓલરેડી છે જ, તો ઉપર અંશ પણ એમનો એમ એટલે 1 પણ એમના એમ અને બરાબર 0. હવે આખાના છેદમાં 8 છે એને ચોકડીમાં લઈ લઈએ તો 0 ગુણ્યા 8 તો 0. તો હવે આપણી જોડે શું રહ્યું? 16x² ઓછા 8x વત્તા 1 બરાબર 0. તો હવે આપણને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મળી ગયું. તો હવે તો આપણે જે કરતા હતા એનું એ જ, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. 16 એકા 16. 16 આ બંને ધન છે એટલે નિશાની પણ ધન. 16 ના એવા બે ભાગ પાડો કે એમનો સરવાળો આપણને મધ્યમ પદ એટલે કે -8 મળે. તો બેટા ચોખ્ખું ચોખ્ખું
ચાકુ, ચાકુ નહીં હો, ચોકુ. તો ચોકુ ચોકુ 16. અહીંયા સરવાળો છે, નિશાની આપણે ઋણ જોઈએ છે, તો સરવાળો બે રીતે થાય, વત્તા વત્તા તો પણ સરવાળો, ઓછા ઓછા તો પણ સરવાળો. તો બેટા અહીંયા આપણે નિશાની ઋણ જોઈએ છે એટલે ઓછા ઓછા. ઓકે, તો હવે આપણે ભાગ પાડી દીધા, તો કે 16x² ઓછા 4x ઓછા 4x વત્તા 1 બરાબર 0. તો બેટા હવે આપણે આ બંને પદને જોડે રાખીએ, આ બંને પદને જોડે રાખીએ તો આની અંદરથી બોલો 4x સામાન્ય નીકળશે, તો અહીંયા કેટલા રહેશે 4x ઓછા, અહીંયા કશું જ ના રહે એટલે 1. ઓકે ડન. ચાલો, તો હવે અહીંયાથી પણ કશું સામાન્ય નથી નીકળતું, તો એક સામાન્ય લેવા પડે. પણ બેટા અહીંયા તમે ધ્યાનથી જુઓ, મારે તો અહીંયા જે કૌંસ હોય એ જ કૌંસ અહીંયા લાવવો પડે. તો અહીંયા 4x ની નિશાની ધન છે, અહીંયા 4x ની નિશાની ઋણ છે, તો નિશાની બદલવી પડશે. તો આપણે -1 સામાન્ય લઈ લઈએ. જો -1 સામાન્ય લઈએ તો આ વત્તા થઈ જાય અને આ ઓછા થઈ જાય. તો હવે બોલો બંને કૌંસ આપણા સરખા થઈ ગયા, એનો મતલબ આપણું પરફેક્ટ છે. ઓકે ચાલો, તો હવે એક કામ કરીએ, 4x - 1 4x - 1 આપણે સામાન્ય લઈ લઈએ, તો અંદર શું રહેશે 4x - 1 બરાબર 0. હવે બેટા બંને પદ ગુણાકારમાં છે તો બંનેને અલગ અલગ આપી દઈએ, 4x - 1 બરાબર 0, 4x - 1 બરાબર 0. તો બેટા અહીંયાથી x ને કરતા બનાવવા માટે પહેલા -1 ને સામે લઈ જઈએ તો વત્તા થઈ જાય, તો 4x બરાબર 1 માટે x બરાબર 1/4. ગુણાકારમાં એ સામે જાય તો ભાગાકારમાં. ઓકે, એ જ રીતે 4x બરાબર આ ઓછા એ સામે લઈ જઈએ તો વત્તા, આ x ને કરતા બનાવતો આ છેદમાં જાય તો 1/4. બોલો ઉકેલ મળી ગયો આપણને. ડન છે ને, ક્લિયર છે ને? ઓકે ચલો, તો એ જ રીતે હવે આવી જાવ દાખલા નંબર 5 ઉપર. તો 5 માં શું કીધું એ જો બેટા, 100x² ઓછા 20x વત્તા 1 બરાબર 0. આપણે આના ભાગ પાડવા છે, આના ભાગ પાડવા છે, તો બેટા ભાગ પાડતા આપણને આવડે છે. અવયવ માટે શું કરીશું, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, તો શું થશે 100 * 100. બંનેની નિશાની ધન છે એટલે ધન. આનો મતલબ શું થયો, 100 ના એવા બે ભાગ પાડો કે એમનો સરવાળો મધ્યમ પદ આવે, -20. તો બેટા 100 ને કહેવાય 10 દાન, એટલે કે 10 આપણે દાનમાં નથી આપ્યા, 10 × 10 એમ કીધું મેં. 10 દાન 100 થાય ને. ચલો, નિશાની અહીંયા આપણે ઋણ જોઈએ છે તો -10 બોલો -20 થઈ ગયા, ભાગ પડી ગયા. તો લખી દઈએ 100x² ઓછા 10x ઓછા 10x વત્તા 1 બરાબર 0. તો બેટા અહીંયાથી આપણે 10x સામાન્ય લઈ શકીએ, કેમ અહીંયા પણ 10 આવશે, અહીંયા પણ 10 આવશે, અહીંયા x છે, અહીંયા પણ x છે. તો હવે અહીંયા વધ્યું શું 10x, બરાબર ને. 10 100 હતા એમાંથી 10 સામાન્ય લીધા તો બીજા 10 વધે, અહીંયા કશું જ ના વધે એટલે -1. અહીંયાથી પણ આપણે સામાન્ય કશું જ ના લઈ શકીએ તો આપણે 1 સામાન્ય લઈશું. પણ બેટા અહીંયા કૌંસમાં 10x છે એની નિશાની ધન છે, પણ અહીંયા 10x છે તો એની નિશાની કેવી છે ઋણ, ચાલે નહીં. તો -1 સામાન્ય લઈએ તો અંદર શું રહેશે 10x, આ ઓછા 12 લીધા એટલે આની નિશાની પણ બદલાઈ ગઈ, -1 બરાબર 0.
ઓકે ચાલો તો હવે શું કરીશું બેટા બધામાંથી આપણે આ 10x ઓછા 1 10x ઓછા 1 સામાન્ય લઈ લઈએ તો અંદર શું રહેશે 10x ઓછા 1 બરાબર 0 તો બેટા બંને કૌંસ ગુણાકારમાં આવી ગયા તો 10x ઓછા 1 બરાબર 0 અને અહીંયા પણ 10x ઓછા 1 બરાબર 0 ઓકે સો બેટા અહીંયાથી આપણે x ને કરતા બનાવવા માટે પહેલા ઓછા એ સામે જાય તો વત્તા 1 હવે અમે x ને કરતા બનાવીએ તો આ છેદમાં જાય તો 1 ના છેદમાં 10 અહીંયા પણ 10x બરાબર ઓછા એ સામે જાય તો વત્તા હવે x ને કરતા બનાવો તો આ સામે છેદમાં જતા રહેશે 1 ના છેદમાં 10 તો આ થઈ ગયો દ્વિઘાત સમીકરણના ઉકેલો બોલો બધાને ખબર પડી ગઈ બેટા આવી હવે ડન છે બોલો આવડશે બધા હા કે ના એક વાર બોલશે हाँ सर Yes, sir. Done. हाँ सर हाँ